નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે ગુજરાત બીઓઈમાં એક્ઝામ પેપર 1માં જે ન્યુમેરિકલ પૂછાય છે તેને સોલ્વ કરીશું. આ ન્યુમેરિકલ 10 થી 15 માર્કના વેઇટેજમાં પૂછાય છે. આજે આપણે જે ડિસ્કસ કરવાના છે તે ફ્યુલ કન્ઝપ્શન કેલ્ક્યુલેશન છે કે આપણા બોઇલરમાં જે ફ્યુલ એઝ એ સોલિડ યુઝ થાય છે તે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું. તો ચાલો અથર્વ ઓનલાઈન સ્ટડી સેન્ટરમાં જોડાઈ જઈએ. આ જે તમારી સામે રકમ છે દાખલાની તે બીઓઈ એક્ઝામમાં પૂછાયેલી છે. તો આમાં એક પાવર પ્લાન્ટ છે જે થર્મલ પાવર પ્લાન્ટ છે, તેમાં કોલનું સ્પેસિફિક કન્ઝપ્શન આપેલું છે, પછી કેટલા પાવર યુનિટ જનરેટ થયું છે તે આપેલું છે, અને જે કોલ છે તેમાં S% આપેલું છે, અને આ 80% જે ટોટલ એસ જનરેટ થાય છે એ ESP હોપરમાં કલેક્ટ થાય છે. તો આટલું આપેલું છે તમારા પરીક્ષાના દાખલામાં. તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે આપણે કોલ કન્ઝપ્શન ટન પર ડેમાં, એટલે કે એક દિવસમાં કેટલા ટન કોલ કન્ઝપ્શન થાય છે, જનરેશન આપ્યું છે અને સ્પેસિફિક કોલ કન્ઝપ્શન આપ્યું છે, તેના ઉપરથી આપણે કોલ કન્ઝપ્શન ફાઇન્ડ કરવાનું છે. બીજું પૂછ્યું છે આ દાખલામાં કે તમારા ESP હોપર છે તો એમાં એસ કલેક્શન કેટલું થાય છે. તો ચાલો આગળ વધીએ. બોઇલર ઓપરેશન એન્જિનિયર એક્ઝામ. હવે આપણે ગિવન ડેટામાં જે આગળ ડિસ્કસ કર્યું તે પ્રમાણે ટોટલ યુનિટ જનરેશન એટલે કે 3 મિલિયન યુનિટ પર ડે છે. તો હવે એને આપણે કન્વર્ટ કર્યું કિલોવોટ અવર પર ડેમાં. તો 10⁶. હવે કોલ કન્ઝપ્શન આપણે કેવી રીતે ફાઇન્ડ કરશી કે જેટલું આપણે બોઇલરે આઉટપુટ આપ્યું છે, એટલે કે જનરેશન એટલે કે જનરેટર પાવર જનરેટ થયું છે એ કિલોવોટ પર ડેમાં છે, અને આપણું તે પાવર જનરેટ કરવા માટે કેટલી ફ્યુલ યુઝ થયું છે તે યુનિટ છે કેજી પર કિલોવોટ અવર. તો હવે આ આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીને સોલ્વ કરી 3 × 10⁶ × 0.5 ડિવાઈડ બાય 10⁻³ એટલે કે ટન, એટલે કે આ આપણો આન્સર આવે છે 1500 ટન પર ડે. એટલે કે આ થર્મલ પાવર પ્લાન્ટમાં 3 મિલિયન યુનિટ પર ડે જનરેટ કરીએ છીએ ત્યારે આપણું કોલ કન્ઝપ્શન 1500 ટન પર 24 અવર. અને આપણી જે પ્લાન્ટની કોલ બોઇલરની સ્પેસિફિક કોલ કન્ઝપ્શન 0.5 કેજી પર કિલોવોટ અવર, એટલે કે 1 કિલોવોટ અવર જનરેટ કરવા માટે 0.5 કેજી કોલ યુઝ થાય છે. સિમ્પલ છે, આ ફોર્મ્યુલા યાદ રાખજો, અને ખાસ યુનિટ કન્વર્ઝનમાં ભૂલ ન થવી જોઈએ. મેગા મિલિયન યુનિટને આપણે કિલોવોટ અવરમાં કન્વર્ટ કર્યું. નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે જે આપણું ESP છે એમાં એસ કલેક્શન કેટલું થઈ છે. તો આ ન્યુમેરિકલમાં આપણને આપેલું છે કે તમારા જે એસ કોલમાં જેટલા S% છે તે આપેલું છે, અને તેમાંથી આપણે 80% એસ ESP હોપરમાં કલેક્ટ કરીએ છીએ એવું આપેલું છે. તો હવે સિમ્પલ આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ESP માં એસ કલેક્શન એટલે કે ફ્યુલ કેટલું કન્ઝપ્શન થયું, પછી S% ઇન ફ્યુલ ઇન્ટુ S% ઇન ESP, એટલે કે આપણા ફ્યુલમાં 30% એસ જનરેટ થાય છે. હવે ESPમાં 80% જ એસ કલેક્શન થાય છે, એટલે મલ્ટિપ્લિકેશન કર્યું અને ટોટલ કોલ કેટલું યુઝ થયું. સિમ્પલ છે, કેટલા કોલ યુઝ થયું એમાં S% કેટલું છે કોલમાં ઇન્ટુ S% કલેક્ટેડ ઇન ESP, આ બધાનું ગુણાકાર કરેલું એટલે એસ કલેક્ટેડ ઇન ESP હોપર 360 ટન પર ડે, એટલે કે 3 મિલિયન યુનિટ જનરેટ કરવા માટે આપણા બોઇલરમાં 1500 ટન કોલસો યુઝ થયો આખા દિવસમાં, અને એસ જનરેશન થઈ જે ESP હોપરમાં
તે કલેક્ટ થયું એ 360 ટન પર ડે અને બાકીનું જે એસ છે 20% એ આપણી બેડ એસ જનરેટ થઈ. તો આ સિમ્પલ છે. આ 10 થી 15 માર્કનું વેઇટેજ છે અને તમે આરામથી આમાં 100% માર્ક કવર કરી શકો છો જે આ એક્ઝામમાં પૂછાયેલો ન્યુમેરિકલ છે.